એ પણ ધીમે ધીમે બધું આવડવા માંડે. નીચેવાળા બેન છે ને એ મમ્મીનો વિડીયો જોતા હોય. ધીમે ધીમે આવડે ને એકદમ તો ન આવડે એમ. એ રીતના ચર્ચા ચાલુ છે અત્યારે. એ કે તે આમાં બોલતા નથી આવડતું, મેં હું શીખી જાય. હે ગાય, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગે છે 10 બરાબર, અને અત્યારે રાંધવાનું ચાલુ થઈ ગયું છે ને આજે મગનું શાક બનાવ્યું છે. મગનું શાક શું કામ? કેમ કે ભાઈને મેલેરિયા છે, તબિયત બગડેલી છે. હવે જો કે સારું થઈ ગયું, પણ તોય ડોક્ટરે એમ કીધું છે કે થોડોક હળવો ખોરાક ખાવાનો, એટલા માટે હળવો ખોરાક બનાવ્યો બરાબર. તો કાલે લાડવા બનાવવા ગયો, સાંજે લેટ થઈ ગયું બરાબર, અને લાડવા બધાય કમ્પ્લીટ થઈ ગયા હતા. અમુક ફૂટી જતા હતા કેમ કે વધારે ઘી હતું ને એના વધારે લાડવા તૂટતા હતા હોતા, તો એ પાછા બનાવવાના થાય બરાબર. તો એટલા માટે એ થોડીક વાર લાગી ગઈ કાલે સાંજે, અને કમ્પ્લીટ પછી લાડવા બધા બની ગયા છે. અને હવે ખાલી બાકીનું બીજું તો આજ સાંજે બનશે. અને અત્યારે સવારમાં ત્યાં નીચે છે ને ધૂન ચાલુ હતી બરાબર. ધૂન હમણાં અત્યારે તો અવાજ બંધ થઈ ગયો છે ને, ધૂન ગાતા હતા બધા બાયું બધી ભેગી છે ને ધૂન ગાતી હતી. અને હું તમને દેખાડું રસોડામાં શું ચાલે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે સમજો મગની દાળ બની છે, મગ ભાત છે. મગ ભાત છે આજે મગ ભાત છે. શ્રેયસ ને જમવાનું કીધું છે એવું હળવો ખોરાક જ લેવાનું કીધું છે, એટલે મગ ભાત બનાવ્યા છે. તને તારે ભાવશે? તને ઓકે, મગ ભાત મારા ફેવરિટ છે, મજા આવે એમ ખાવાની. બધા હાટું મગ ભાત બનાવીને નાખ્યા છે. પછી દાળ નો બનાવી, તાર પપ્પા નથી એને જમવાનું, તાર પપ્પાને એટલે દાળ નથી બનાવી, નકરી એને નો મગ ભાત આલે. આમાં ભાત છે, આમાં મગની દાળ છે. આમ જો મગ છે, મગ શું છે? મગની દાળ નથી, મગ છે, મગ આખા મગ. દાળ ભાત ની દાળ કે મગની દાળ કહેવાય કે ન એ કહેવાય? નહીં, મગની દાળ નહીં, મગ આખા મગ. આખા મગ બાફી અને પછી વઘાર કરી નાખ્યો. એ પણ ધીમે ધીમે બધું આવડવા માંડે. નીચેવાળા બેન છે ને એ મમ્મીનો વિડીયો જોતા હોય, એટલે મમ્મી એમ કહેતા હોય કે સરપ્રાઈઝ કરો, સરપ્રાઈઝ. એટલે એ કહે છે કે ધીમે ધીમે બોલતા આવડી જાય એમ. એટલે એ રીતના ચર્ચા ચાલુ છે અત્યારે. એ કે તે આમાં બોલતા નથી આવડતું, મેં હું શીખી જાય. ધીમે ધીમે આવડે ને એકદમ તો ન આવડે એમ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ધીમે ધીમે આવડે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એમ ધીમે ધીમે આવડે, એકદમ તો ન જ આવડે. એટલે નિશા મારા દાંત કાઢે છે. એને વેફર ખાવી છે, એટલે વેફર લેતો આવજે, લેતી આવજે એમ. એને તાવ આવ્યો છે, વેફર ખાવી છે એને. વેફર ખવાય? હે ખવાય, બધું ખવાય. એમને મેલેરિયા થઈ ગયું છે ને, વેફર ખાવી છે. વેફર નો જ ખવાય ને. કરે બેઠા બેઠા છે ને બધું ખાવું જ હોય. ખાવું છે. મગભાત છે ને, મગભાત. મગ ભાત બનાવ્યા છે, ઈ ખાઈ લેજે એમાં. જો ગાઈસ લાડવો. હનુમાન જયંતી છે ને, હે હનુમાન જયંતી છે, હા. એટલે લાડવા બનાવ્યા હતા નીચે વાળા. એ આપણે તો બનાવ્યા નથી, આપણે 12 વાગ્યા ગયા હતા એટલે આપણે નથી બનાવ્યા. અત્યારે છે ને સાંજના 8 વાગે છે. ત્યાંથી હું અત્યારે ઘરે આવ્યો. આજે શેરીમાં જમણવાર હતું હનુમાન જયંતીનું, તો ત્યાંથી હું અત્યારે ઘરે આવ્યો અને જસ્ટ પહોંચ્યો છું. અને બહુ અઢળક પબ્લિક હતું અને વાર એટલી લાગી બરાબર. અને બહુ મતલબ, અને આજ તો હું જ્યારે જ્યાં બહાર ગયો ને, ત્યાં આખા સુરતમાં બધી જગ્યાએ કાંઈક ને કાંઈક વાપતા હોય, કાંઈક ને કાંઈક વેચતા હોય. રોડ ઉપર શરબત હોય, બુંદી ગાંઠિયા હોય, અઢળક બધી જગ્યાએ સ્ટોલ હતા આજના બરાબર. અને આવું જ અમારે ગામડે હોતા ને હોય. અમારે છે ને જિલ્લો છે ને અમરેલી, અને તાલુકો લાઠી થાય બરાબર. તો અમારે ત્યાંથી ભોળખિયા હનુમાન મંદિર આવે, તો ત્યાં જેમ તમે સાંજે હાલીને જાવ ને તો ત્યાં અઢળક સ્ટોલ હોય. તમારે જે ખાવું હોય ને બધું મળી રહે બરાબર. લોકો હાલીને જતા હોય તે બધી બહુ ખાતા ન હોય, કેમ કે એને લાંબો રન પસાર કરવાનો હોય એટલા માટે. તો અમારા મમ્મી હોતે ને આવી ગયા છે ઘરે. એ જમીને નીચે ઓટલે બેઠા બરાબર. અને અત્યારે જો ઉપર આવ્યા છે. ત્યાં આજે કેવી ટ્રાફિક હતી? કેવી અત્યારે નહોતી. અમે તો છેલ્લે ગયા હતા જમવા સોસાયટીના. પેલા મહેમાનને જવા દીધા, બધા વૈયા ગયા મહેમાનને, બધા પછી અમે છેલ્લે ગયા હતા સોસાયટી વાળા.
બરાબર. અમારે કઈ ઉતાવળ ન હોય ને, મહેમાનને જવા દેવા પડે ને. એમાં એવું છે કે શેરીના પાછળ જમે ને તો હું ઘટપેડી હોય ને તો એડજસ્ટ થાય, પણ હવે મહેમાન આવ્યા હોય ને તો ત્યાં એડજસ્ટમેન્ટ ન થાય, થઈ જાય ત્યાંય પણ ત્યાં સારું લાગે ને. એટલા માટે પેલા મહેમાનને જમાડ્યા, પછી શેરીના સભ્યો, બરાબર. ત્યાં હેન્ડલિંગ કરવાવાળા અઢળક અમારી શેરીના છોકરા અને મોટા વડીલ ને બધાય હોય, બધાય સેવામાં હોય, બરાબર. એ રીતના આખો કાર્યક્રમ હોય. તો કાર્યક્રમમાં આમ સેવા કરવા વાળા માણસો હોય ને, આખી ટીમ હોય ને, બધા સાથે મળીને કામ કરે ને તો એ કાર્યક્રમ સક્સેસ જ જાય, એમાં કોઈ અડચણ ન આવે, બરાબર. એવું હોય, બરાબર. અને એમાં તે ભગવાનનું કામ હોય, એમાં બધા સેવા કરતા હોય એટલે દિલથી જ કરતા હોય, એટલે એમાં કઈ અડચણ આવે જ નહીં. પહેલી વાત તો એ જોઈએ કે કેટલા મહેમાનો, આ બધા માણસો કેટલા જમાય એમ, દર વર્ષે એટલા જમે એમ માણસો, એને હગાવાલા સોસાયટીના બધા કેટલા હોય. અને સત્સંગ એ બહુ મસ્ત થતો હતો. અમે સવારમાં બહાર ગયા ને ત્યારે જ સત્સંગ ચાલુ હતો. પછી બપોરે હું ઘરેથી ગયો ને 3 વાગે તો તે ચાલુ થતું હતો. મતલબ ફૂલોથી એને છે ને હોળી બનાવ, મતલબ રંગોળી કરતા હતા, ફૂલથી રંગોળી કરતા હતા એ લોકો શેરીમાં નીચે. અને ત્યાં સત્સંગની તૈયારી હોતા ને કરતા હતા બધા, બરાબર. અને પછી 4-5 વાગે સત્સંગ થાય, મતલબ કે ઓલું હોતું નતું હવન, એવું કહ્યું હતું નહીં, હવન ન હોય, આરતી કરે. અને સવારમાં મહારાજ આવ્યા હતા મંદિરેથી, એટલે હમૈયા કર્યા હતા, બરાબર. એટલે આ રીતના એની ઘરે હતું, એટલે એ લોકો ઉજવતા એટલે એના ઘરે બધું આવે મહારાજ ને, પછી આરતી ને એવું ને પૂજા એવું કરે. અને સત્સંગ તો હતો ચાલુ જ, બરાબર. એટલે એના ફેમિલીમાં આવ્યો, બધા બહારથી આવ્યો હોય તો બધા સાથે મળીને સત્સંગ કરતા હતા ટૂંકમાં. પણ બહુ મજા આવી, મતલબ આનંદ આવ્યો, બરાબર. હનુમાન જયંતિ આજે એટલી આનંદ આવી કે દર વર્ષે આવે. તમે ટ્રાય કરી જોવી, ન કરતા હોય ને તો તમે એકવાર ખાલી ટ્રાય કરો ને તોય તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જો ભેગા મળીને કામ કરતા હોય ને મજા જ મજા આવે, બરાબર. રાસ બહુ લીધો બાઈએ બહુ મસ્ત કરી. રાસ ગરબા હોતા નતા? હા, એટલે રાસ લીધો બાઈએ, બહુ મજા કરી બાઈએ, સોસાયટીનું ને મહેમાનનું. બા ક્યાં છે? બા નીચે છે. ભાઈ એવો નહીં, બાય વાદા જમવા? બાઈ વાતા ને. બરાબર. ભાઈ તો મારા હારે જ આવ્યો હતો જમવા, અમે લોકો હાથે જ બેઠા હતા, મતલબ એ આવ્યો ને અમે બે જમ્યા. પછી એમ એ ન્યા જ હતો એટલામાં જ આટા જ મારતો હતો, પણ મેં કીધું કાંઈ નહીં હાલતો એમ. પછી એના બીજા ભાઈબંધારે બેઠો, હું મારા ભાઈબંધારે. કાંઈ નહીં ગાઈસ, હવે વિડીયોને છે અંત આપી દઈએ ને, હજી મારે ત્યાં પાછું જવાનું છે, બરાબર. તો ત્યાં વિડીયોને હવે આપણે અંત આપી દઈએ. જો વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. હજી આનાથી સારા વિડીયો આવવાના છે, હજી હું સારા કોન્સેપ્ટ વિચારું છું. એ બધા વિડીયો હું વ્લોગ જ નહીં પણ વિડીયો બીજા વતન હું નાખી, બરાબર. તો અત્યારે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. બાય બાય.